हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે આજે પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર KW વિશે વાત કરવાની છે. પાણીનો આયનીકરણ અચળાંક, પાણીનો આયનીકરણ અચળાંક અને તેનો આયનીય ગુણાકાર. ચલો શરૂઆત કરીએ. તમને બધાને ખબર છે કે ભાઈ પાણી જે છે એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. આપણે લોરી બ્રોન્સ્ટેડના સમીકરણમાં ભણી ગયા કે ભાઈ પાણી જે છે એ એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. પાણી એ બંને તરીકે વર્તે છે. આ રીતે દાખલા તરીકે HX માં તમે તો આ એસિડ છે, આ એસિડ H પ્લસ ગુમાં આવશે એટલે X માઇનસ થશે અને આ પાણી બેઝ પ્રોટોન મેળવશે H3O પ્લસ થશે. એસિડનો સંયુગ્મી શું હોય ભાઈ? હંમેશા બેઝ હોય જે નિર્બળ હોય, અને બેઝનો શું હોય ભાઈ? સંયુગ્મી એસિડ હોય એ પણ કેવો હોય? નિર્બળ હોય. ઓકે, ચાલો ચલો બી માઇનસ આ બેઝ છે. બેઝ શું કરશે ભાઈ? H પ્લસ મેળવશે અહીંયા આ, એટલે એસિડ H પ્લસ આપી દેશે, પાણી H પ્લસ આપી દેશે, HB થશે વત્તા OH માઇનસ. બેઝનો સંયુગ્મી એસિડ હોય, એસિડનો સંયુગ્મી બેઝ હોય જે નિર્બળ હોય છે. તો જુઓ ભાઈ અહીંયા પાણી અહીંયાથી H પ્લસ સ્વીકારે છે અને અહીંયા બી માઇનસને આ પાણી H પ્લસનું દાન કરે છે. એટલે પાણી જે છે એસિડ અને બેઝ બંને તરીકે વર્તે છે. બરાબર છે? ચાલો હવે પાણીમાં નીચે પ્રમાણે સ્વ આયનીકરણ થાય. પાણીમાં નીચે પ્રમાણે સ્વ આયનીકરણ થાય છે. આ રીતે પાણી વત્તા પાણી ગિવિંગ H3O પ્લસ વત્તા OH માઇનસ. બરાબર છે ભાઈ? લિક્વિડ અહીંયા એક્વિયસ એક્યુ. આમાંથી આવું બને છે. આનો કે આને એક H પ્લસ શું કરે ભાઈ? મેળવે તો આ બેઝ થાય. મેળવે તો શું થશે ભાઈ? બેઝ થશે. બરાબર? બેઝ થશે. આને એક H પ્લસ ગુમાય એસિડ થશે. ચલો આ પ્રક્રિયા માટે મારે આયનીકરણ અચળાંક કે એનું સૂત્ર મારે લખવું હોય તો શું થાય? કે E બરાબર નિપજની સાંદ્રતા હંમેશા ક્યાં લખીએ છીએ ભાઈ? ઉપર લખીએ છીએ. પ્રક્રિયકની સાંદ્રતા નીચે લખીએ છીએ. હવે પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા કેવી છે ભાઈ? પ્રક્રિયા દરમિયાન પાણીની સાંદ્રતા કેવી છે? અચળ છે. આ પાણી શુદ્ધ હોય, શુદ્ધ પાણીની સાંદ્રતા અચળ હોય. હવે શુદ્ધ પાણીની સાંદ્રતા અચળ હોવાથી તેને કેસી સાથે
ગુણી તેના બરાબર નવો અચળાંક કે ડબલ્યુ મૂકતા નવો સંતુલન અચળાંક શું મૂકીશું ભાઈ કે ડબલ્યુ, જેને આપણે પાણીનો આયનીય ગુણાકાર કહીશું. કે ડબલ્યુને આપણે શું કહીશું ભાઈ પાણીનો આયનીય ગુણાકાર. એટલે શું થશે ભાઈ માટે કેસી ઇન્ટુ H2O ની સાંદ્રતા H2O ની સાંદ્રતા બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. આ અચળ આ પણ અચળ એટલે એના બરાબર નવો અચળાંક કે ડબલ્યુ મૂકી દઈએ એટલે સરસ મજાનું સૂત્ર થઈ ગયું કે ડબલ્યુ બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. જ્યાં કે ડબલ્યુને શું કહીશું ભાઈ આપણે પાણીનો આયનીય ગુણાકાર. એટલે તમારે એની વ્યાખ્યા આપીએ તો તમે વ્યાખ્યા પણ આપી શકો. H3O પ્લસ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતાના ગુણાકારને શું કહીશું ભાઈ પાણીનો આયોનિક ગુણાકાર અથવા આયનીય ગુણાકાર કહીશું. હવે 298 કેલ્વિન તાપમાને પ્રાયોગિક રીતે આજે જો તમે આમ પણ લખી શકો, તમારે H3O પ્લસ ના લખવું હોય તો તમે આમ પણ લખી શકો H પ્લસ ઇન્ટુ OH માઇનસ. બોલો પ્રાયોગિક રીતે H3O પ્લસ અથવા H પ્લસ ની સાંદ્રતા 1 × 10⁻⁷ M નક્કી થઈ છે. 298 કેલ્વિન તાપમાને H પ્લસ આયનની સાંદ્રતા કેટલી કીધી ભાઈ 1 × 10⁻⁷ છે. હવે તમે જોઈ શકો છો કે પાણીનું સ્વ આયનીકરણ થાય ત્યારે H3O પ્લસ અને OH માઇનસ સરખા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. બરાબર છે. હવે પાણીના સ્વ આયનીકરણથી સમાન સંખ્યામાં H3O પ્લસ અને OH માઇનસ ઉત્પન્ન થતા હોવાથી બોલો શું કરી શકશો ભાઈ H પ્લસ લખો કે H3O પ્લસ લખો એકનું એક જ છે અને H3O પ્લસ અને OH માઇનસની સાંદ્રતા સરખી છે. કેટલી છે 1 × 10⁻⁷ M છે. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. શું થશે ભાઈ કે ડબલ્યુ બરાબર H પ્લસની સાંદ્રતા 1 × 10⁻⁷ અને OH માઇનસની સાંદ્રતા પણ 1 × 10⁻⁷ બરાબર 1 × 10⁻14. એટલે 298 કેલ્વિન તાપમાને કે ડબલ્યુનું મૂલ્ય આટલું ફિક્સ છે 1 × 10⁻⁴. હવે આ જે છે એ 298 કેલ્વિન તાપમાને જો તમે તાપમાન વધારશો તો કે ડબલ્યુનું મૂલ્ય પાછું વધશે, કારણ કે તાપમાન વધારશો તો વધારે પ્રમાણમાં આયનીકરણ થશે, વધારે પ્રમાણમાં H3O પ્લસ અને OH માઇનસ બનશે તો કે ડબલ્યુનું મૂલ્ય પણ શું થશે ભાઈ વધશે. એટલે તાપમાન વધે તેમ કે ડબલ્યુનું મૂલ્ય વધે છે. કે ડબલ્યુનું મૂલ્ય વધે છે. ક્લિયર ભાઈ? ચલો એટલે કે ડબલ્યુનું મૂલ્ય જે છે તાપમાન ઉપર આધારિત છે. બરાબર છે, તાપમાન ઉપર આધારિત છે. હવે શુદ્ધ પાણીની ઘનતા બોલો, શુદ્ધ પાણીની ઘનતા કેટલી છે? 1 છે. 1 હોવાથી પાણી માટે કદ બરાબર શું થાય? દળ થાય. કદ બરાબર દળ થાય. દાખલા તરીકે 1 લિટર પાણી લઉં તો 1 લિટર પાણીનું કદ કેટલું થાય? 1000 ml થાય.
બરાબર 1000 ગ્રામ થાય. બોલો 1 લીટર પાણીના મોલ બરાબર સૂત્ર શું છે? વજન છેદમાં આણ્વીય દળ. વજન છેદમાં આણ્વીય દળ. ચલો વજન 1 લીટરનું વજન 1000 ગ્રામ, પાણીનો આણ્વીય દળ 18 છે, બરાબર 55.55 મોલ. 1 લીટરમાં 55.55 મોલ પાણી છે. હવે વિયોજિત પાણી અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો ગુણોત્તર. વિયોજિત પાણી અને અવિયોજિત પાણીની સાંદ્રતાનો ગુણોત્તર. ચલો વિયોજિત પાણીની સાંદ્રતામાં H3O પ્લસની સાંદ્રતા કેટલી છે? 10⁻⁻7 અને અવિયોજિત 55.55 બરાબર 1.82 ગુણ્યા 10⁻⁹ બરાબર છે. ગુણોત્તર કેટલો મળે છે ભાઈ? અંદાજિત 1.82 ગુણ્યા 10⁻⁹ અથવા તો 2 તમારે લખો તો તમે લખી શકો છો. એટલે આનો અર્થ શું થાય ભાઈ? કિંમત બહુ જ નાની મળે છે. એ શું સૂચવે છે? સંતુલન મુખ્યત્વે અવિયોજિત પાણીની તરફ રહેશે. એટલે પાણીનું આયનીકરણ બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે. કહેવાનો ભાવ શું છે? આ જે મૂલ્ય જે સૂચવે છે 1.8 અથવા તો 1.9 ગુણ્યા અથવા તો 2 ગુણ્યા 10⁻⁹ આ મૂલ્ય શું સૂચવે છે ભાઈ? જે પાણીનું સ્વ આયનીકરણ ખૂબ જ ઓછું થાય છે તે સૂચવે છે. એટલે પ્રક્રિયા આમ ખસે છે અવિયોજિત તરફ. હવે તમને બધાને ખબર છે H+ અને OH- પરથી શું નક્કી કરી શકો ભાઈ? એસિડ, બેઝ કે તટસ્થ છે તમે નક્કી કરી શકો છો. તમને બધાને ખબર છે. બોલો H3O પ્લસ એસિડની સાંદ્રતા H+ થી નક્કી થાય, બેઝની સાંદ્રતા OH- પરથી નક્કી થાય. એટલે એસિડિક દ્રાવણ તમે લો તો એમાં H3O પ્લસની સાંદ્રતા OH- કરતા વધારે. જો હું H3O પ્લસ લખું અથવા એકલું H+ લખું, વસ્તુ એકની એક જ છે ભાઈ. ચલો બેઝિક દ્રાવણ માટે H3O પ્લસ કરતા OH- ની સાંદ્રતા વધારે હોય અને તટસ્થ દ્રાવણ માટે H3O પ્લસ અને OH- ની સાંદ્રતા સમાન હોય. એકદમ સિમ્પલ છે. ક્લિયર? એટલે એસિડિક દ્રાવણમાં H3O પ્લસની સાંદ્રતા વધારે હોય, બેઝિક દ્રાવણમાં OH- ની સાંદ્રતા વધારે હોય અને તટસ્થ દ્રાવણમાં બંનેની સાંદ્રતા કેવી હોય ભાઈ? સમાન હોય છે. તો આ થઈ ગયો તમારો પાણીનો આયનીય ગુણાકાર. બરોબર છે? સમજાવો. ટૂંકનો તમને પૂછ્યું હોય તો પૂછી શકાય. ઓકે, ચાલો પછી આવે છે pH માપક્રમ. પછી આવે છે pH માપક્રમ. ચલો બીજી અગત્યની ટૂંક નોંધ છે pH માપક્રમ.
ચાલો શરૂઆત કરીએ આપણે. તો હાઇડ્રોનિયમ આયન એટલે કે H3O+ ની મોલારિટીમાં સાંદ્રતા વધારે અનુકૂળતાથી તમે દર્શાવી શકો છો. એટલે સાંદ્રતા કોની ભાઈ? H3O+ ની ને વધુ સરળતાથી દર્શાવી શકાય છે. બરોબર છે. જેને આપણે pH માપક્રમ કહીશું. જે વધુ સરળતાથી આપણે જે સાંદ્રતા દર્શાવવા માટેનો જે માપક્રમ જે છે શેમાં? મોલારિટીમાં. આપણે આ રીતે લખીએ. ચલો H3O+ કે H+ ની મોલારિટીમાં સાંદ્રતા દર્શાવતા માપક્રમને આપણે pH માપક્રમ કહીશું. સાવ સિમ્પલ થઈ ગયું. H3O+ કે H+ ની જે સાંદ્રતા જે છે મોલારિટીમાં, ખાસ મોલારિટીમાં સાંદ્રતા દર્શાવતા માપક્રમને આપણે pH માપક્રમ કહીશું. હવે આ જે હાઇડ્રોજન આયનની જે સક્રિયતા જે છે એને આપણે આમ લખીએ AH+. બરાબર છે. એને શું કહીશું? હાઇડ્રોજન આયનની સક્રિયતા છે. આને આપણે હાઇડ્રોજન આયનની સક્રિયતા કહીશું. બરાબર. તો એ જે સક્રિયતા જે છે એને એ કોના માટે છે ભાઈ? તો કે ભાઈ H+ આયનની સાંદ્રતા જે છે એ મોલારિટીમાં આપણે બતાવીએ છીએ, એટલે કે મોલ પ્રતિ લિટરમાં બતાવીએ છીએ. એટલે આ AH+ બરાબર તમે આમ લખી શકો, H+ આયનની સાંદ્રતા પ્રતિ મોલ પ્રતિ લિટરમાં. બસ આપણે સાંદ્રતા શેમાં દર્શાવીશું ભાઈ? H+ આયનની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં, એટલે કે મોલારિટીમાં બતાવીએ છીએ. જેને આપણે શું કહીશું? આ AH+ બોલો, અથવા આને શું કહીશું? હાઇડ્રોજન આયનની સક્રિયતા અથવા તો સાંદ્રતા. શેમાં ભાઈ? મોલ પ્રતિ લિટરમાં. મોલ પ્રતિ લિટરમાં. એટલે તમારે સૂત્ર લખવું હોય તો તમે આમ આપી શકો આ રીતે. એટલે pH બરાબર -log AH+ લખો, અથવા AH+ ની જગ્યાએ હું શું લખી શકું ભાઈ? સાંદ્રતા H+ બરાબર -log H+. 10મા પાયામાં. એટલે તમારે pH ની વ્યાખ્યા આપી હોય ને, pH ની વ્યાખ્યા કહેતા તમે આમ કહી શકો, H+ અથવા H3O+ ની આયનની મોલર સાંદ્રતાના, કારણ કે મોલારિટીમાં છે, મોલર સાંદ્રતાના 10મા પાયાના ઋણ લઘુ ગુણકને pH કહેવાય. બરાબર છે. એટલે જલીય દ્રાવણમાં રહેલા H+ આયનની મોલર સાંદ્રતાના 10મા પાયાના ઋણ લઘુ ગુણકને અથવા ગણકને pH કહીશું. લઘુ ગણકને શું કહીશું ભાઈ આપણે? pH કહીશું. ચલો તમારે જે રીતે કરવું એ રીતે કરી શકો. દાખલા તરીકે હું HCl નું દ્રાવણ લઉં છું જેની સાંદ્રતા 10⁻² છે. એટલે 10⁻² એમ લખો, અથવા 0.01 એમ HCl ના દ્રાવણની pH 2 થાય.
આ રીતે ઉપરના સૂત્રમાં આમાં કિંમત મૂકી દો. આ રીતે પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ બરાબર માઇનસ લોગ આની સાંદ્રતા 10⁻². 10ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લખવાની. આગળની સંખ્યાનો લોગ જો આગળ સંખ્યા 1 છે એટલે 1નો 0 0 એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું. બરોબર છે ભાઈ. તમે આ જ પ્રમાણે બેઝ માટે પણ તમારે કહેવું હોય તો તમે કહી શકો છો. બરાબર છે. બેઝ માટે પણ તમારે કહેવું હોય તો તમે કહી શકો છો કે દાખલા તરીકે બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ 10⁻⁴ કેપિટલ M NaOH ના દ્રાવણની pH કેટલી થાય? તો કે ભાઈ તમારે શું કરવાનું? આપણી જોડે આ સૂત્ર હતું ને KW બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. KWની કિંમત 10⁻14 છે. H3O પ્લસની સાંદ્રતા શોધવી છે. આ OH માઇનસની સાંદ્રતા 10⁻4 કહેવાય. માટે H3O પ્લસની સાંદ્રતા કેટલી થશે ભાઈ? 10⁻10. માટે પીએચ બરાબર માઇનસ લોગ એચ પ્લસ લખો, H3O પ્લસ લખો, એકનું એક જ છે ભાઈ હો. એટલે 10⁻10. 10ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત ઉપર લખો, આગળ લખો, આગળની સંખ્યા લોગ જુઓ, બરાબર 10 થાય. એટલે 1 × 10⁻⁴ મોલર NaOHના દ્રાવણની પીએચ કેટલી થાય ભાઈ? 10 થાય. ક્લિયર? ચલો પછી તમને આપણે લખ્યું અગાઉ એ પ્રમાણે કે ભાઈ 25°C તાપમાને 25°C બોલો અથવા 298 કેલ્વિન બોલો, એકનું એક જ છે. રામ રામ. ચલો 25°C તાપમાને H પ્લસ અથવા H3O પ્લસ ની સાંદ્રતા કેટલી આપણે પ્રયોગથી સાબિત કરી? 1 × 10⁻⁷ છે ભાઈ. બોલો માટે એની પીએચ શું થાય? log 10 લખો કે ના લખો? H પ્લસ 1 × 10⁻⁷. 10ની ઉપર જેટલી ઘાત એટલી ઘાત આગળ લખો, આગળની સંખ્યા log જો એકનું એટલે 0 0 માઇનસ માઇનસ પ્લસ 7. બરાબર છે. તો 25°C તાપમાને શુદ્ધ પાણીની પીએચ કેટલી હોય ભાઈ? 7 હોય. ચલો આ જ પ્રમાણે તમે પીઓએચ પણ કહી શકો. જેમ તમે આ સૂત્ર વાપર્યું ને, પીએચ હોય તો એચ પ્લસ, એમ અહીંયા પીઓએચ હોય તો OH માઇનસ પણ લખી શકો. બરાબર. આ જ પ્રમાણે શું કરાય ભાઈ? OH માઇનસ ની સાંદ્રતા પણ 1 × 10⁻⁷ છે. માટે POH બરાબર સૂત્ર શું છે? માઇનસ લોગ OH માઇનસ માઇનસ લોગ 1 × 10⁻⁷ બરાબર 7. બોલો આમ પીએચ અને POH નો સરવાળો કેટલો થાય ભાઈ? 14 થાય. આ બી યાદ રાખજો. પીએચ અને POH નો સરવાળો કેટલો થાય ભાઈ? 14 થાય. ચાલો પછી આ બી તમને ખબર છે, એસિડિક દ્રાવણમાં અને બેઝિક દ્રાવણ, જેમ આપણે આગળ ભણી ગયા કે ભાઈ એસિડિક દ્રાવણ માટે H3O પ્લસની સાંદ્રતા વધારે હોય, બેઝિક દ્રાવણમાં OH માઇનસની સાંદ્રતા વધારે હોય, અને તટસ્થ દ્રાવણમાં બંનેની સાંદ્રતા કેવી હોય? સમાન હોય. એના ઉપરથી તમે આમ પણ લખી શકો કે ભાઈ એસિડિક દ્રાવણની પીએચ 7 કરતાં કેવી હોય ભાઈ? ઓછી હોય. એસિડિક દ્રાવણની પીએચ 7 કરતાં કેવી હોય ભાઈ? ઓછી હોય. પછી બેઝિક દ્રાવણની પીએચ 7 કરતાં વધારે હોય, અને તટસ્થ દ્રાવણની પીએચ
7 હોય છે. તટસ્થ દ્રાવણની પીએચ કેટલી હોય ભાઈ? 7 હોય છે. ક્લિયર ભાઈ? હવે તમે જેમ પીએચ અને પીઓએચ નો સરવાળો કેટલો લઈ આવ્યા ભાઈ? 14 લાયા. હવે આપણી જોડે આ સૂત્ર છે, ફરીથી લખીએ. KW બરાબર H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ બરાબર એની કિંમત કેટલી છે ભાઈ? 10 ની માઇનસ 14 ઘાત છે ભાઈ. ચલો, આ જે સમીકરણ જે છે એમાં બંને બાજુના ઋણ ઘાતાંક લઈએ. બંને બાજુના ઋણ ઘાતાંક લઈએ. ચલો, શું કરીએ છીએ ભાઈ? ઋણ ઘાતાંક લઈએ આપણે તો શું થશે? માઇનસ log KW ઋણ માઇનસ log KW થઈ ગયું. ચલો, પેલામાં પણ આપણે લઈ લઈએ ભાઈ. આખું પહેલા 12 હું માઇનસ log લખી નાખું છું. માઇનસ log વડે ટૂંકમાં આ રીતે ગુણેલા છું. H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. હવે સંખ્યાનો ગુણાકાર તમને બધાને ખબર છે ને? તો લોગોની શું થાય ભાઈ? સંખ્યાનો ગુણાકાર બરાબર લોગોનો બાદબાકી સરવાળો થશે અને ભાગાકાર હતો બાદબાકી કરીએ છીએ. એટલે તમે આને આ રીતે લખી શકો ભાઈ, આ માઇનસ સાથે માઇનસ log H3O પ્લસ માઇનસ log OH માઇનસ. ચલો, માઇનસ log H પ્લસ એટલે તમારી પીએચ અને માઇનસ log OH માઇનસ એટલે તમારો POH. માઇનસ log, આને ચલો આમ લખીએ. તમારે એક સ્ટેપ આગળ લખવું હોય તો તમે આમ પણ લખી શકો. આ કૌંસમાં માઇનસ રાખો, 12 પ્લસ રાખો અને માઇનસ log OH માઇનસ એટલે POH. ચલો, પીએચ નું મૂલ્ય કેટલું છે ભાઈ? 7. આપણે લઈએ ને. POH નું મૂલ્ય કેટલું છે ભાઈ? 7 માઇનસ log KW. એટલે માઇનસ log KW બરાબર તમે શું લખી શકો? PH વત્તા POH. PH વત્તા અહીંયા લખીએ. ચલો, માઇનસ log KW બરાબર PH વત્તા POH બરાબર શું છે ભાઈ? PH 7 લાયા, POH 7 લાયા તો કેટલા થાય? 14 થશે. તમે આની પણ કિંમત તમે આ રીતે કહી શકો. આ રીતે માઇનસ log 10 ની માઇનસ 14 માઇનસ 14.00 બરાબર 14. તમે આ રીતે પણ કરી શકો. તો માઇનસ log KW ની કિંમત કેટલી છે ભાઈ? 14 છે. બરોબર. હવે આપણે કીધું એ પ્રમાણે કે ભાઈ પીએચ માપક્રમ ઘાતાંકીય રીતે છે. તેથી પીએચના એક એકમના ફેરફારનો અર્થ શું થાય? પીએચના એક એકમના ફેરફારનો અર્થ થાય H પ્લસની સાંદ્રતાનો ફેરફાર 10ના અવયવ જેટલો છે. આ રીતે H પ્લસ બરાબર 0.1 લઉં તો આની પીએચ શું થાય? 1 થાય. હવે હું સાંદ્રતા 0.01 લઉં તો પીએચ 10 થાય. પીએચ કેટલી થાય ભાઈ? 10 થાય. સોરી 2 થશે. હું H પ્લસની સાંદ્રતા 0.001 લઉં તો પીએચ 3 થાય. તો આના કરતાં આ સાંદ્રતા 100મા ભાગની છે તો પીએચ 1 એકમ વધ્યું. અહીંયા 1 એકમ
પીએચ વધે, એકમાંથી પીએચ 2 થઈ તો સાંદ્રતા 0.1 માંથી 0.01 થઈ, બરાબર છે. ચલો ફરીથી 2 માંથી 3 થઈ તો સાંદ્રતા 0.01 માંથી 0.001 થઈ. એટલે કેટલામાં ભાગનું થાય છે ભાઈ? 100 ના અવયવ. પહેલા 0.1 સાંદ્રતા હતી ત્યારે H+ ની સાંદ્રતાનો ફેરફાર 10 ના અવયવ જેટલો થયો, 0.1 માંથી 0.01 થયું. પછી તમારે 0.01 માંથી 0.001 કર્યું તો H+ ની સાંદ્રતાના 100 ના અવયવનો ફેરફાર થાય ત્યારે પીએચ 2 એકમ જેટલો વધે છે, એકમાંથી પછી 3 થયો. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો. ઓકે, એટલે સાંદ્રતાનો ફેરફાર 10 ના એકમ જેટલો થાય તો પીએચ 1 એકમ થાય. સાંદ્રતામાં 100 ના અવયવ જેટલી સાંદ્રતામાં ફેરફાર થાય તો પીએચમાં 2 એકમ જેટલો વધારો થાય. પછી આ તમારે જે દ્રાવણની જે પીએચ જે છે એને તમારે માપવી હોય તો પીએચ પેપર છે, બરાબર છે. એ પીએચ પેપરની મદદથી તમે અંદાજિત પીએચ મૂલ્ય માપવું હોય તો તમે માપી શકો છો. એટલે પીએચનું અંદાજિત મૂલ્ય પીએચ પત્ર અથવા પેપર અથવા લિટમસ પેપરથી જાણી શકો. અને પીએચનું ચોક્કસ મૂલ્ય પીએચ મીટરથી જાણી શકાય છે. ક્લિયર દોસ્તો? તો આ થઈ ગઈ તમારી પીએચ ટૂંક નોંધ. પછી આને આધારિત આપણે નાના નાના દાખલા જોઈ લઈએ. પહેલા કોયડો 7.16. ચલો, કોયડો છે તમારો 7.16. ચલો, શું કહે છે? ઠંડા પીણાના નમૂનામાં H+ આયનની સાંદ્રતા ની સાંદ્રતા તમને આપી છે 3.8 × 10⁻³ અને આપણે પીએચ શોધવી છે. ચાલો બોલો, અહીં H+ ની સાંદ્રતા કેટલી આલી છે? 3.8 × 10⁻³ એમ છે. બોલો, પીએચ નું સૂત્ર શું છે? પીએચ બરાબર -log base 10 H+. ચાલો, આ H+ ની સાંદ્રતા તમને આપી છે 3.8 × 10⁻³. આ માઇનસ એમ. હવે લોગમાં બરાબર યાદ રાખજો, મેં તમને અગાઉ પણ શીખવાડ્યું, 10 ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લખવાની, આગળની સંખ્યાનો લોગ જોવાનો. 10 ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લખવાની અને આગળની સંખ્યાનો લોગ જોવાનો. એટલે અહીંયા 3.8 નો અર્થ શું સમજો? 38.
4.2 નો અર્થ શું સમજવો? 32, બરાબર છે. 9.7 નો અર્થ શું સમજવો? 97. તો આ 3.8 નો અર્થ શું થાય? 38 નો 0 માં જોવાનો આપણે, બરાબર છે. 38 નો 0 માં તમારે log જોવાનો. તો 38 નો 0 માં log તમે જોશો તો 0.58 આવશે. હવે આ 3 માઇનસ છે અને આ પાછળના 0.58 પ્લસ છે, એટલે આ માઇનસ પ્લસ ના થાય. આ 3 માઇનસ છે પાછળના 0.58 પ્લસ છે, એટલે પહેલાં તો આખી સંખ્યાને તમારે માઇનસમાં ફેરવવી પડે. એટલે આખી સંખ્યાને માઇનસમાં ફેરવવા માટે શું કરશું ભાઈ? આગળની સંખ્યામાં 1 ઉમેરવાનો, પાછળની સંખ્યાને 1 માંથી બાદ કરવાનો. દર વખતે આવું કરીશું આપણે. આખી સંખ્યાને માઇનસમાં ફેરવવા માટે શું કરીશું ભાઈ? આગળ 1 ઉમેરીશું, પાછળને 1 માંથી બાદ કરીશું. ચલો, -3 માં 1 ઉમેરો તો -2, અને 1 માંથી 0.58 જાય, 1 માંથી 0.58 જાય તો 0.42 રહે. એટલે હવે આ માઇનસ થઈ ગયો આખી કિંમત, આ માઇનસ શું થાય ભાઈ? પ્લસ થઈ ગઈ. અને તમને POH કહે તો 14 માંથી શું કરી નાખો? આ કિંમત બાદ કરી નાખો, એટલે તમને શું મળી જાય? POH મળી જાય. ઓકે, ચાલો, આવો જ કોયડો છે 7.17. वन इंटू 10⁻8 મોલર HCl ની pH ગણો. HCl એ પ્રબળ એસિડ છે, એનું સંપૂર્ણ આયનીકરણ થાય. હવે આની સાંદ્રતા HCl ની 1 × 10⁻8 હોય તો આ પણ 1 × 10⁸ થાય, ને આ પણ 1 × 10⁻8 થાય, સરખી થાય. બરાબર. હવે એક વાક્ય યાદ રાખવાનું તમારે, જ્યારે પણ H3O પ્લસ કે OH માઇનસ અથવા H પ્લસ અને OH માઇનસની સાંદ્રતા 1 × 10⁻7 કરતાં ઓછી હોય તો એમાં તમારે 1 × 10⁻7 ઉમેરવાના. શું કીધું ભાઈ? યાદ રાખવાનું, જો H પ્લસ કે OH માઇનસ ની સાંદ્રતા 1 × 10⁻7 કરતાં ઓછી હોય તો તેમાં 1 × 10⁻7 ઉમેરવા. બોલો, અહીં H પ્લસની સાંદ્રતા કેટલી આલી છે રકમમાં? 1 × 10⁻8 છે. આ H પ્લસની સાંદ્રતા 1 × 10⁻8 એમ છે, જે 1 × 10⁻7 કરતાં કેવી છે ભાઈ? ઓછી છે. આથી તેમાં 1 × 10⁻7 ઉમેરીશું. वन इंटू 10⁻7 ઉમેરીએ આપણે. માટે H પ્લસની સાંદ્રતા કેટલી થશે? જુઓ, 1 × 10⁻8 તો છે જ, આ બરાબર છે. આ 1 × 10⁻8 તો છે, અને બીજા આપણે શું કર્યા? 1 × 10⁻7 ઉમેર્યા. ચલો, એટલે બંનેને 10ની ઘાતમાં સરખી ઘાતમાં ફેરવી દો. ચલો, આને મારે 10⁻7 લખવું હોય તો આપણે પ્રકરણ 1માં ભણી ગયા. 7 કરવું હોય તો હું શું કરીશ ભાઈ? 0.1 લખાય. હવે બંનેની ઘાત સરખી થઈ ગઈ એટલે આગળ સરખાડો. આ 1.0 છે ને આ 0.1 છે, એટલે 1.1. ચલો, H પ્લસની સાંદ્રતા મળી ગઈ ભાઈ. હવે pH નું સૂત્ર છે, pH બરાબર -log H પ્લસ -log H પ્લસની કિંમત છે 1.1 × 10⁻7. આ માઇનસ એમને એમ 10ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત હંમેશા મેં તમને કીધું છે, દર વખતે 10ની ઉપર જેટલી ઘાત હોય એટલી ઘાત આગળ લાવો અને આગળની સંખ્યાનો log જુઓ. એટલે 11નો log તમે જોશો તો 0,414 આવશે. 0,414 આવશે. 11નો 0, 0,414.
આખી સંખ્યાને માઇનસમાં ફેરવવા માટે શું કરશું? આ તો એમને એમ છે, આગળની સંખ્યામાં એક ઉમેરીશું, પાછળની સંખ્યાને એકમાંથી બાદ કરીશું. એટલે -7માં એક ઉમેરો તો -6 અને પાછળની સંખ્યાને એકમાંથી બાદ કરવાની 0.0414. તો શું થાય? 6 8 5 9 9586 બરાબર માઇનસ માઇનસ પ્લસ 6.58 જગ્યાએ 60 લખી દઉં 6.96. તો આ રીતે તમે પીએચ પીઓએચ તમારે શોધવું હોય તો તમે શોધી શકો છો. ક્લિયર દોસ્તો? આવા દાખલાની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બરાબર છે? આ સૂત્ર તમને પીઓએચ શોધવાની કે ભાઈ, તો સપોઝ કે આની પીઓએચ શોધવાની, પીએચ તથા પીઓએચ શોધો એવું કે સપોઝ કે વધારાનું, તો શું કરશું? પીએચ વત્તા પીઓએચ નો સરવાળો કેટલો થાય? 14. માટે પીઓએચ બરાબર 14 ઓછા પીએચ, 14 ઓછા 2.42 બરાબર 11.58. તો આ રીતે તમે પીએચ અને પીઓએચ શોધી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. દાખલાની પ્રેક્ટિસ, આ સૂત્ર આધારિત દાખલાની પ્રેક્ટિસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે, મળીએ, બાય.